પોલારપુર ગામની માલપા સાહેબ એક ને એક દીકરાની માથે જન્મ દેનારી જનેતા પોતાનો રંડાપો ગાળે છે સાહેબ. પોતાનો એ ધણી આલોક છોડીને પરલોકની માલપા વિયો ગયો છે. બે માં દીકરો નોથારા છે સાહેબ. પણ એ દીકરાને જેથી માંદગી ઘેરો લઈ ગઈ સાહેબ, એ કાંઈક વૈદ, કાંઈક હકીમ, કાંઈક ડોક્ટર, કાંઈક ભુવાન, કાંઈક ભક્તો, કોઈની કારીગરી કાયમ ન આવી એટલે સાહેબ રાતના 1 વાગે આવડા એ દીકરાના જીવને જમને વાત આલે સાહેબ. પોતાની જન્મ દેનારી જનેતા એ પોતાના સાજલ સાપરાની માલપા દીકરાનું માથું ખોળાની માલપા લઈ અને પોતાના દીકરાને માથે હાથ ફેરવે છે. હું તને ક્યાં લઈ જાઉં બા? એ મારા વિહામાં આપણા પ્રંગણાની માલપા ગામના ખેડૂના બળદગાડાની માલપા હુવારી જેટલા વૈદ હકીમો હતો ત્યાં હું તને લઈ ગઈ. હવે તો કોઈ દવાખાનું બાકી નથી. હું તને ક્યાં લઈ જાઉં? પણ સાહેબ એ પોતાની જન્મ દેનારી જનેતાનું જમણું બાવડું થોપીને દીકરો એટલું કહેશે કે માં, એ માં, મારો બાપ આપણને મેકીને વિયોગ્યો, એને તો વરોહોના વાણા વાઈ ગયા. મારી હું ગમે ત્યાં કાળી મજૂરી કરી અને મારાથી બને એટલી હું તારી સેવા કરતો, પણ હવે હું વિયો જાઈશ પછી એ મારી જન્મની દેનારી જનેતા આ દુનિયામાં તારી સેવા કોણ કરશે? દુનિયાની માલિપા હું તો હાલી નીકળ્યો, હવે હું વિયો ગયો પછી માં તારું ગઢપણ કોણ પાળશે સાહેબ? એ સાહેબ આ માં દીકરાનો પ્રેમ છે. અને દીકરો સાહેબ આટલું બોલે ને એટલે માં મરી કે પણ મર્યું વાંચે નહીં સાહેબ. પછી મઢમાં બેહનારી માં હોય તો ભલે, આપણી જન્મની દેનારી માં હોય તો ભલે સાહેબ. એ આવડી આ ગરીબડી બાઈ સાહેબ ફાટલ તૂટલ પોતાની હાડી, એ હાડીથી છોકરાને દીકરાના આહુડા લુખે અને દીકરાને હરમત આપે સાહેબ. મારા વિહામાં તને કાંઈ નહીં થાય, કાલે ભગવતી હારું કરી દે. આવું ન બોલાય, ગાંડો થામાં તને કાંઈ નહીં થાય. પણ સાહેબ એ જ્યારે સાહેબ દિવસ ઉગતા ઉગતા આખી રાત જન્મ દેનારી જનેતા પોતાના એ બાળકનું માથું ખોળાની માલપા લઈને રાત તો વીતી ગઈ, પણ સાહેબ દિવસ ઉગતા આમ હોરજ નારાયણ ઉગે, કોર કાઠે નો કાઠે, અને સાહેબ દીકરાની આંખ બંધ થઈ ગઈ. એ દીકરાની આંખ બંધ થઈ ગઈ સાહેબ. એક દીકરાની માથે રંડાપો ગાળતી દીકરાની આંખ બંધ થઈ ગઈ અને જન્મ દેનારી જનેતા સાજલ સાપરાની માલપા સાહેબ પોતાના માથા મંડી ગઈ પસાડવા. આવડિયા એ જન્મ દેનારી જનેતા સાહેબ માથા પછાડવા મંડી ગઈ, જોર જોરથી રોવા મંડી ગઈ. એ આડોશી પાડોશીની બાયુ ભેગી થઈ ગઈ સાહેબ. બાયુ ભેગી થઈ અને માથા પછાડતી બાઈને પોતાની બથમાં લઈને બાયુ હરમત આપે છે. બેન સાની રહી જા, ત્રિલોકના નાથને જે ગમ્યું એ ખરું. જલમો ઈ જવાનો કુદરતનો દી ક્રમ છે, પછી માણા ગમે ત્યાં મરવાનો સાહેબ. અને સાહેબ એ દુનિયાની માલિપા પૈસાના પાવરથી કોઈ જીવતા હોય તો હું ના પાડું છું, રવા દેજો સાહેબ. એ પાવર એક જ રાખજો, તમારા મઢમાં બેઠીને તમારા બાપની દેવનો પાવર રાખજો સાહેબ.
એ રૂપિયા કાયમ નો આવે સાહેબ. એ કોઈ આમ કરીને આમ એક સપન લાંબી કરે ત્યાં નોટો નાડી ન દેવાય. પણ ત્યારે એમ કહ્યો કે એ મારી આપાની દેવ મેં નહીં, પણ મારી કોઈ 70 પેઢીની મારી પાસે અમારા વડવાએ ક્યાંક માથાની પાઘડીના 3 આટા ડોકમાં નાખીને જો તારી સામે ધૂપેલીઓ લઈને મારો વડવો ક્યાંય ઉભો રહ્યો હોય ને તો આવજે સાહેબ. પછી મેપા જોગીની મેલડી હોય તો ભગવાન આપાની મેલડી હોય તો ભલે. એ સાહેબ તેદી એમ કે મુંજામાં જો તારી એકે સપનમાંથી ગોળી છૂટવા દઉં તારી મેલડી. એ સાહેબ ગામની આડોશી પાડોશી બેનો દીકરીઓ બધા ભેગા થઈ ગયા. જન્મ દેનારી જનેતા માથા ફટકતી એના બથમાં લઈને એટલું કીધું કે એ બેન સાની રહી જા. એ આ તો ઈશ્વરના ઘરના આળખેલા હોય ને એમાં કોઈનું કામ ન આવે સાહેબ. ગામો એની અંદર ઘણા દાખલા આપે. એ બેન તારા ઘરે આજ બન્યું છે જો 5 દી પહેલા ફલાણા ભાઈનો દીકરો ન આવી ગયો સાહેબ. હગાવાલા આવી માણાને હરમત આપે. પણ સાહેબ એ ગામની માલપાથી જ્યારે બાયુ તો સાહેબ રો કકળમાં પડી છે, પણ 2-5 આદમી ભેગા થયા કોઈ આમ નાડ તપાસી સાહેબ. પણ દીકરાની નાડના ધબકારા ચાલુ છે સાહેબ. એ આંખું ખોલી, આંખુના રત્ન સલામત છે. નાભીની અંદર સાહેબ તપાસ્યું, નાભીની માલપા થડકારા ચાલુ છે. આહા એ સાહેબ એ ગામના ડાયા માણસોએ બાયુને એટલું કીધું કે ખબરદાર રોશો ને બાળકની માલપાથી જીવ છે. આહા ત્યાં તો જન્મ દેનારી જનેતા સાહેબ રોવાનું બંધ કરીને દીકરાને બથ ભરી ગયો. એ બથ ભરી ગઈ, ઊભી થઈ અને ગામના રામભાઈ જેવા 5 ડાયા માણસો હતા એની સામે ફાટલ તૂટલ હાડીનો ખોળો આમ શેડો કરીને એટલું કીધું કે એ ભાઈ મારા દીકરાને કોઈ મદદ કરો ને. એ બાપ મારો દીકરો જીવે છે, આનો કાંઈ ઉપાય બતાવો ને. સાહેબ જે આપણી માટે માં કરી શકે ને, માં કરી શકે ને સાહેબ. અને એક હું ખાસ કહું છું સાહેબ, એક પત્નીના વમણની માલપાથી આવીને અત્યારે જનેતાઓને ખાવાના વારા કરે છે ને સાહેબ, એને કહી છે કે સાહેબ રેલ પાટે ચાલુ છે, હુઈ જાય સાહેબ, આંખું બંધ થઈ જાય સાહેબ. જનેતા એ જનેતા છે. એ ગુમડું થયું હોય તો સાહેબ તમે સહન ન કરી શકો 8 દી. જેને 9 મહિના પેટ વેંઢારીના દુનિયા તમને દેખાડી છે એ ગાંડા દુનિયામાં એના જો ખાવાના વારા થાય ને તો આ જિંદગીમાં જીવવું ધિકાર છે. નો જીવાય સાહેબ. પાછા માવતર ને એમ કે તમને ખબર ન પડે. આ એને ખબર નથી એટલે તને મોટો કર્યો સાહેબ. રામભાઈ એને પેલા ખબર પડી ગઈ હોત તો ક્યાંક મીંદડાને આપી દે સાહેબ, પણ એને નથી ખબર એટલે તને મોટો કર્યો ગાંડા. સાચું જયારે સમજાય ત્યારે ખબર પડે સાહેબ. એ બાપ એ મારી કોઈ ગરીબ માવતરની અમારી એ સાહેબ તમને દુઆ મળશે. મારા દીકરાને ક્યાંક લઈ જાવ ને, મારો દીકરો જીવે છે. એ આની માથે તો હું જિંદગી આ ગામના ટીમે મારા દીકરાને લઈ અને 2 મા દીકરો અમે જીવીએ છીએ સાહેબ. કાળી મજૂરી કરીને જીવીએ છીએ. મારા દીકરાનો કોઈ ઉપાય બતાવો સાહેબ. ત્યારે એ દુનિયાની માલિકા સાહેબ કોઈ દેવીને માનવા વાળો સાહેબ, અને સમય આવે ને સાહેબ કાયમ દેવ ન મળે. કાયમ તમે ગમે એટલી જોઈ દઉં કે નગારા ઢોલ વગાડો દેવ ન મળે સાહેબ. જયારે સમય હોય ને, સમય હોય સાહેબ, આ સમય હોય ત્યારે આવે સાહેબ. અને સાહેબ એ આખું ગામ ભેગું થયું સાહેબ. કોઈનું નો કોઈ હોય ને ગામ, એની માલિકા સાહેબ ગામ છે હાથીનો પગ છે. ગામ છે હાથીનો પગ છે. પણ એની માલિપાથી સાહેબ કોઈ ડાયા માણાએ કીધું કે હવે એક આપણા નજરની માલિપા એક માણસ બાકી છે, છેલ્લો એક ઉપાય એને બોલાય આવો. ક્યાં જાય?
રાણપુર તાબાનું માલણપુર ગામને રૂડિયો ડાઠાળો રાયતની દી મેલડી મેલડી કરે છે. એ જામ જામ અનજો રૂડિયા ડાઠાળાની મેલડીની દોઢ જાય છૂટી ગઈ અને રૂડિયો ડાઠાળો જો કદાચ અહીં આવે ને એ તો મરતા બસાવે તો રૂડિયા બાવાની મેલડી બસાવે સાહેબ. જાવ બાપ અન સાહેબ ઈ સમયની માલબા કોઈના ઘરે હાંડિયા રૂપિયા વાળા હોય કોઈના ઘરે ઘોડા. એ બે ઘોડેસવાર સાહેબ માલણપુરના ટીમેથી તૈયાર થયા પણ પવન વેગે મારતા ઘોડે બગડદમ 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 ક્યાંય વા માલણપુર ગામના ઝાપાની માલિપા આવી અને સાહેબ કોઈ બેનું દીકરીઓ પાણી ભરીને ઝાપામાં આમ જાતા એને પૂછ્યું ઘોડેસવારે એ બેન માલણપુર ગામ કે હા ભાઈ તો આ ગામની માલિપા ઓલો મેલડીને લઈને બેઠો છે રૂડિયો બાવો ક્યાં રહે છે સાહેબ તેથી માલણપુર ગામની પનહારી બે બેનું એટલું કીધું ભાઈ એ અમારા રૂડા બાવાની મેલડી પાસે જવું હોય તો ઘોડે ચડી ન જવાય હાલીને જવાય અમારી મેલડી છે સાહેબ. હા સાહેબ એ આની પાસે જવાની રીત હોય સાહેબ એ આમ કરીને ન જવાય સાહેબ. મોટા ભાઈ જો કોઈ તવંગલ નો દીકરો આમ કરીને જાય ને તો મારી મેલડી એમ કે એક સેકન્ડમાં ઉતારી નાખું ઈ મેલડી સૌ છે. એ એની સામે આંકડા સડાવી ન જવાય સાહેબ. ઈ કાળી નાગણી છે એનો ફૂંફાડો નો ખમી શકો તમે. એ ભાઈ એ અમારા રૂડા બાવાની મેલડી પાસે આવવું હોય ઘોડા ઉપરથી હેઠા ઉતરી જાવ હાલો અમારી પાછળ પાછળ. બે ઘોડાના પેકડા સાંડી હેઠે ઉતરી ગયા હાથમાં ઘોડાની લગામો છે ધીમે 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 પણ સાજલ સાપરું સાહેબ ગરીબાઈ સાહેબ રૂડિયો બાવો દુબળો છે પણ એની મેલડી દુબળી નથી સાહેબ. સાજલ સાપરું છે બે એ પનહારી બેનું ઉભા રહીને આંગળી સીંધીને એટલું કીધું જો સામે ઓલું સાજલ સાપરું રહ્યું ને એ એની અંદર વ્યાજ આવ ત્યાં અમારા રૂડા દાદા બેઠા છે સાહેબ. બે જો બે ઘોડેસવાર એ બજારની માલિપા સાહેબ પોતાના અશ્વની લગામું મેકી બહાર બજારમાં પગરખા કાઢી અને સાજલ સાપરાની માલિપા ફળીની માલિપા પગલું મેક્યું ને સાહેબ. માથે વિખરાઈ ગયેલા વાળ હવા હવા વેતની વાટું વણાઈ ગઈ છે. ભગવા વસ્ત્ર એ સાતી સુધી જેને દાઢી છે. લેલાડની માલિપા મારી મેલડીના નામનું કેસરનું તિલક તાણ્યું છે. હાથની માલિપા માળા અને માળાના એક એક મોતીએ તુહી માં મેલડી તુહી માં મેલડી તુહી માં મેલડી આવું છે ને ભજન. એ આવડા એ બે ઘોડેસવાર એ રૂડિયો બાવો તો વાહો વળી અને મેલડીના ધડીમલા અમે બે આંખોના તાર બાંધી એક એક મોતીએ તુહી મેલડી પણ ન્યા જઈ અને એક જમણા ખંભે આમ હાથ મેકીને એટલું કીધું કે રૂડા દાદા આખું ખોલીને સાહેબ આમ જોયું માળા મેલડીના ધૂળીના ધડીમલે મેકી ઉભા થઈ બે હાથ જોડીને તેથી અમારા રૂડિયા ડાઠાળાએ એટલું કીધું આવો ભાઈ જય માતાજી. જય માતાજી બાપા ક્યાંથી આવો છો? આપા આવીએ છીએ માલણપુર ગામની માલિપાથી. કે તો અહીં આવવાનું કારણ આપા તમને તમારી મેલડીને જોવા માટે આવ્યા છે. જોજો સાહેબ શબ્દનો મારો હોય. આપા એ તમને તમારી મેલડીને જોવા આવ્યા છે. રૂડિયો બાબુ 5 ડગલા આગળ કહી ગયો લ્યો ને બાપા આ મારી મેલડી. આપા એમ નહીં તો આપા માલણપુરના ગામના શોકની માલિપા આખું ગામ ભેગું થયું છે. હા પછી આપા ઓડ સમાજની એક બેન છે એક દીકરાની માથે જિંદગી જીવે છે અને એનો દીકરાનો હાથમાં આવે છે ને જાય છે શેલી ઘડી છે અને ગામની માલિપાથી વડીલોએ અમને એમ કીધું કે રૂડિયા બાવાને લઈ આવવાનું જો એની મેલડી આવે અને માથે હાથ મેકે તો કદાચ મોતના મોઢામાંથી ઉગારે તો બાપા તમારી મેલડી ઉગારે. એ તમને લેવા માટે આવ્યા છે. ત્યારે એ રૂડિયા બાબાએ ઓલા બેયને કીધું સાહેબ તમે જે મને કહો છો ને એમ મારી મેલડીની સામે એકવાર ઢીસણ વાળીને માથું નમાવીને એમ કહો કે એ રૂડિયા બાવાની મેલડી મારી તને અમે લેવા આવ્યા છે અને પછી હું 1,500 લઉં જો મારી મેલડી 1,500 આપે ને તો મારાથી અવાય નકર મારાથી ન અવાય.
માથું નમાવી અને બે હાથ જોડીને કીધું કે એમાં અમે તો એક ચિઠ્ઠીના ચાકર છે, ગામના માણસો છે, અમારે નાતે નેડો નથી. જ્યાં જ મરણ પથારીએ પડ્યો ને એક ઓડનો દીકરો છે અને મારી અમે તો ગામના એક પટલિયા છે, અમે તો એક ચિઠ્ઠીના ચાકર છે. એ માં મેલડી હાલ અમારી યારે મારણપુરની માલિપાથી અમારા પોલારપુર સુધી મારી 5 ડગલા આગળ હાલ અને રૂડા દાદાને રજા દે. સાહેબ ડોકની માલિપાથી આ માળા કાઢીને પેલું વચન ને વધાવો લેવાની તૈયારી કરીને